अंदर विषय सामाजिक विज्ञान एवं पाठ 12 नक्शो समझी आ पाठनी विगतवार चर्चा करीશું। नक्शो આપણે તમે અભ્યાસની અંદર અત્યાર સુધી ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો તો તમને અલગ અલગ કોઈ ગામનો નકશો, કોઈ તાલુકાનો નકશો અથવા જિલ્લાના નકશાની માહિતી આપી હશે। તો આ નકશા વિશે થોડી આગળ જાણકારી મેળવીએ તો આ પાઠની અંદર આપણે જોઈએ તો નકશાના અલગ અલગ પ્રકાર હોય છે। નકશા વિશે તમે અત્યાર સુધી સીમિત એટલે કે મર્યાદા એની સીમિત જાણકારી મેળવી, પરંતુ આ નકશા વિશે વિસ્તૃત માહિતી મળી છે તો નકશા આપણે બે વિભાગોમાં વહેંચીએ। એમાં પ્રાકૃતિક નકશા પહેલો વિભાગ છે પ્રાકૃતિક એટલે કુદરતી। પ્રાકૃતિક એટલે કે કુદરત તરફથી આપણને જે કંઈ મળ્યું છે એને આપણે વર્ગમાં નકશામાં કઈ રીતે દર્શાવી શકાય એમાં જોઈએ તો આપણે પર્વત। તો ઘણીવાર શહેરોમાં અભ્યાસ કરતો બાળક તો આજુબાજુ પર્વત ના હોય, શહેર એટલે મોટા મોટા મકાન હોય આ તે જોવા મળે, તો એને પર્વતની માહિતી આપણે આપી હોય એ રીતના આપણે આ પ્રાકૃતિક નકશામાં કઈ કઈ બાબતો સમાવે તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને જંગલો, ખનિજો, આ બધી જ બાબતો આપણને કોના તરફથી મળેલી છે? કુદરત તરફથી। એમાં આપણો માણસનો કોઈ ભાગ નથી। તો માણસે કઈ એમાં દાખલા તરીકે પર્વત, તો પર્વત બનેલો છે એમાં માણસે એમાં જંગલ નવું ઊભું કર્યું હશે અથવા તો એમાંથી ખનિજની શોધખોળ કરી હશે, આવું કંઈક કર્યું હશે, પરંતુ આ જે બાબતો મળી છે એ આપણને કુદરતી એટલે કે પ્રાકૃતિક રીતે મળી આવેલી એને આપણે નકશામાં વર્ણવીએ છીએ। એ જ રીતના આપણે ભૂપૃષ્ઠના નકશા, ભૂપૃષ્ઠ એટલે જમીનના નકશાની અંદર આપણે જોઈએ તો ઘણીવાર તમે જુઓ નદીઓ, મહાસાગરો, પર્વતો, જંગલો આ બધું દર્શાવેલું હોય છે। એ રીતના આપણે હવામાનના એટલે કે આબોહવા આપણે ટીવીની અંદર જોઈએ તો ટીવીમાં તમને સમજ આપવામાં આવે છે ઘણીવાર કે આજે વરસાદ અથવા તો ચક્રવાત, વાવાઝોડાની માહિતી આપણને ઘણીવાર સાવધ કરતી આપવામાં આવે છે। તો હવામાનના પણ નકશા હોય છે, એમાં આપણને તાપમાન અને વરસાદની માહિતી આપવામાં આવે છે। એ જ રીતે આપણે ખગોળીય નકશા, ખગોળીય એટલે કે અવકાશની અંદર જે ગ્રહો છે, ઉપગ્રહો છે, નક્ષત્રો વિશેની કેટલીક માહિતી આ નકશાના આધારે આપણને જાણી શકાય છે। હવે અત્યાર સુધી આપણે પ્રાકૃતિક નકશાની વાત કરી કે જે કુદરત તરફથી મળેલું છે એને આપણે નકશામાં વર્ણવ્યું। હવે બીજી બાબત જે બીજો વિભાગ છે સાંસ્કૃતિક નકશા એટલે કે મનુષ્ય તરફથી ઊભું કરવામાં આવ્યું। મનુષ્ય મહેનત કરીને પોતાની રીતે આ વિશ્વની અંદર, દુનિયાની અંદર, દેશની અંદર, રાજ્યની અંદર, જિલ્લાની અંદર, ગામની અંદર જે કંઈ કર્યું છે એની બાબતો તમામ આ સાંસ્કૃતિક નકશામાં આવરી લેવામાં આવે છે। તમે ઘણા બધા નકશાના નામ સાંભળ્યા છે, એમાં આપણે અભ્યાસની અંદર સૌપ્રથમ આપણે જોઈએ સરહદો અને આંતરરાષ્ટ્રીય સરહદો વિશે એટલે કે એને આપણે દુનિયાનો નકશો કહીએ છીએ। તમે નામ સાંભળ્યું વિશ્વનો નકશો, દુનિયાનો નકશો, તો એ દુનિયાના નકશામાં આપણે જોઈએ તો આપણા 7 ખંડો, એમાં દરેક ખંડની અંદર આપણા એશિયા ખંડ, તો એશિયા ખંડના દેશો, એની સરહદો, આ બધી બાબતો સમાવી લીધી હોય। એ જ રીતના આપણે જોઈએ તો દેશનો નકશો એટલે કે આપણે એને રાજકીય નકશા તરીકે ઓળખીએ છીએ, રાજકીય નકશા। એ રીતે આપણે જોઈએ તો આપણું ગુજરાત રાજ્ય તો એનો નકશો, જિલ્લો સાબરકાંઠા તો એનો નકશો, તાલુકો વિજયનગર તો એનો નકશો, અને ગામ, નાના નાના ગામ, તમે ઘણા બધા બાળકો, વિદ્યાર્થીઓ અલગ અલગ ગામથી અહીં આ શાળાની અંદર ભણવા આવે છે તો દરેક ગામના અલગ અલગ નકશા હોય છે જે તમને ગ્રામ પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર જોવા મળશે તમારા ગામના નકશા, બરાબર? તો એ જ રીતે ગામની અંદર અથવા તો આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર જે ખેતીના પાક થાય છે એની બાબતો અહીં દર્શાવેલી છે। એ રીતના આપણા પરિવહન એટલે વાહન વ્યવહારની કેટલાક નકશા પણ હોય છે, બસ છે, પછી રિક્ષા છે, તો આ રીતના ઘણા બધા બાબતો આપણે સમાવી લીધી હોય। એ રીતના આપણે ઔદ્યોગિક નકશા એટલે કે જે કંઈ મિલો છે, આપણે અહીં ફેક્ટરીઓ છે, વસાહતોની અંદર આપણે જોઈએ તો કેટલીક મિલો છે, એમાં આપણે જોઈએ સિમેન્ટની ફેક્ટરી, કેટલીક વાર પેટ્રોલિયમના કેટલાક
જે ઔદ્યોગિક વસાહત હોય છે તો આ બધા જ ત્યાં આપણને ખનિજ તેલ મળે છે, કયા વિભાગમાં આપણને કાચું એલ્યુમિનિયમ માટેનું ઓક્સાઇડ મળે છે, આવા ઘણા બધા આપણને નકશાની અંદર નિશાન સંકેતના આધારે બતાવવામાં આવેલું હોય છે કે અહીં સિમેન્ટની ફેક્ટરીઓ આવેલી છે, અહીં તેલની રિફાઇનરીઓ આવેલી છે, અહીં કાગળના કારખાના છે, આમ અલગ અલગ સંકેતો દ્વારા આપણે બતાવેલું છે। તો બરોબર આપણે આ બે વિભાગ પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાની વાત કરી। હવે આપણે કેટલાક આ નકશાઓ વિશેના આપણે YouTube વિડિયો આપણે એમાં જોઈશું જેથી તમને વિસ્તૃત જાણકારી મળી શકે। अगर आप शिक्षा के बारे में नई नई जानकारी चाहते हैं तो इस एजुकेशन टिप्स चैनल को सब्सक्राइब करके बेल आइकन को टच करें और हमारे आने वाले वीडियो से अपडेट रहे। धन्यवाद।